પૂર્વાર્ધ અધ્યાય 125મો। મુક્તરાજ મહાસુખકારી કરવા અનેક જીવના કામ, કચ્છ દેશમાં કૃપા કરી સહુને દેવા સુખધામ। મૂર્તિનું સુખ આપવું વળી કાપવું મૂળ અજ્ઞાન, ઉપાસના સહુ સમજે એવું મુક્તરાજને બહુ તાન। મુક્તરાજનો મંદવાડ ભારી પણ સહુ જનને સુખકારી, ઘણા જીવોના કરવા કલ્યાણ એમ વર્તે શ્યામ સુજાણ। મુક્તરાજ દ્વારે સુખ આપે મૂળ અજ્ઞાન સહુના કાપે, હવે તે મુક્તરાજ સુજાણ મંદિરના ચોકમાં પ્રમાણ। ઢોલિયા પર સૂતા છે સુખે જામફળી હેઠે પૂર્વ મુખે, આવી બેઠા પાસે સંત સહુ હરિજન પણ બેઠા બહુ। હતો એકાદશીનો તે દન કરી ફળાહાર હરિજન, સંત પણ ફળાહાર કરી કથા કરી બેઠા હતા ફરી। બાપાશ્રીના કરવા દર્શન ચારે કોરે બેઠા હરિજન, જે કોઈ દર્શન પ્રસાદ જમે તેનું કરવું કલ્યાણ આસમે। એમ ધારી અતિ સુખકારી વાત પ્રગટપણે ઉચ્ચારી, પાસે બેઠા હતા હરિજન પટેલ ધનજી ભાઈ પાવન। ઝીણા પટેલ આદિક ભક્ત સાર તેને બોલાવી કહે સુખકાર, આવતી અમાસને શુભદન કરવો ક્ષત્રિય યજ્ઞ પાવન। માટે ઘી ગોળ ઘઉં આદિ કહું ચોખા દાળ મગલાવો બહુ, માંડવી બંદર તરત જાઓ ગાડા જોડી સામાન લઈ આવો। છતરીએ પાકશાળા કરો વચન અમારું આઉર ધરો, વાસણ કાષ્ઠાદિક જોઈએ જેહ ત્યાર કરો સામાન સૌ તેહ। ગામડામાં ને ભુજ શહેર એ આદિકમાં બહુ રૂડી પેર, સંત હરિજનોને સંભારી કંકોતરીઓ મૂકો સુખકારી। એમ કહ્યું મુક્તરાજે પ્રીતે ત્યારે હરિજને રૂડી રીતે, બાપાશ્રીના કહેવા પ્રમાણે કંકોતરીઓ મોકલી છે ટાણે। માંડવીથી ઘી ગોળ આદિક સામાન લઈ આવ્યા સર્વે ઠીક, સર્વે સામગ્રી તૈયાર કરી ત્યારે મુક્તરાજ સર્વોપરી। બારસ ને દિવસ પ્રભાતે
5 વાગે પ્રીતે ભલી ભાતે સ્નાન કરી શ્વેત વસ્ત્ર ધારી ખાટલામાં સૂતા સુખકારી સૂતા સૂતા બાપા શ્રી તે પ્રીતે માનસી પૂજા કરે રૂડી રીતે મૂર્તિઓ પછીથી પધરાવી સંતોએ મૂર્તિ પૂજા કરાવી નિર્ગુણાનંદજી બ્રહ્મચારી કરે રસોઈ સર્વે તૈયારી 12નો દિન જાણી પ્રીતે વહેલી રસોઈ કરે રૂડી રીતે બાપા શ્રીજીને જમવા કાજ કરી રસોઈ તે રૂડે સાજ થઈ રસોઈ તૈયાર જ્યારે સંતે પ્રેમ કરી બહુ ત્યારે બાપા શ્રીનો ખાટલો ઉપાડ્યો ઓરડીના બારણે અડાડ્યો ત્યારે નિર્ગુણાનંદ બ્રહ્મચારી બોલાવે બાપાને મૂર્તિ ધારી હે બાપા શ્રી જમો આપ પ્રીતે પણ બોલ્યા નહીં તે હરીતે માનસી પૂજામાં જમાડતા હતા શ્રી હરિને જાણો મૌન સતા એમ મુક્ત રાજ મહારાજ કરે અલૌકિક ક્રિયા આજ ત્યારે સ્વામી ઈશ્વર ચરણ દાસ શ્વેત વૈકુંઠ દાસજી પાસ એહ સંતે તે જાણ્યું છે એમ બાપા શ્રી નિદ્રામાં છે જો તેમ એમ જાણી જગાડવા કાજ હે બાપા મુક્ત રાજ આપ જમો જમો સુખકારી આપ સારું નૈષ્ઠિક બ્રહ્મચારી થાળ કરી તમને બોલાવે જમો આપ જેટલું તે ભાવે એમ સાદ કરીને બોલાવ્યા પણ બાપા શ્રી બહાર ન આવ્યા રહ્યા મૂર્તિ સ્વરૂપ લેલીન કરે માનસી પૂજા તલ્લીન પોતે સ્વતંત્ર મૂર્તિ સ્વરૂપ અનાદિ મુક્ત રાજ અનુપ પણ મારા આશ્રિત આ રીતે કરે માનસી પૂજા તે પ્રીતે મહારાજની મૂર્તિમાં રહી અતિ પ્રેમ સ્નેહે તે જોડાઈ આવી માનસી પૂજા તે કરવી મૂર્તિના સુખમાં અનુસરવી એમ શીખવવા સારું પ્રીતે કરી શીખડાવે રૂડી રીતે તેથી બોલ્યા નહીં તે લગાર ઘણા કર્યા સેવકે પોકાર પણ ધ્યાનમાંથી જાગ્યા નહીં અડધી કલાક તે વીતી ગઈ પછી ધીરેથી જાગ્રત થયા આળસ મરડી હે તે કહેવા રહ્યા બ્રહ્મચારી પ્રત્યે બાપા શ્રી તે કહે છે હેત વચન પ્રીતે વળી સ્વામીને પણ સમજાવે કહે હેતમાંથી બહુ ભાવે તમને ખબર છે કે નથી ઘણું ઘણું શું કહીએ મુખથી અમે માનસી પૂજા તે કરતા હે તે સેવા સારી અનુસરતા ત્યારે હે બાપા કહી જગાડતા હતા સાદ દઈ મંડ્યા હતા જમો જમો તમે
શ્રી હરિને જમાડતા તા અમે. કહું માનસી પૂજા કરી, તમે સાંભળજો પ્રીત ધરી. કરી ઠાકોરજીના દર્શન, મંદિરમાં જઈને તે પાવન. સંતના દર્શન પણ કરી, હરિજનના કરશું તે ફરી. પછી વચનામૃત વંચાશે, પણ તમે તો મંડ્યા છો વાસે. જમો જમો બાપા તમે જમો, પણ ઓળખતા નથી સમો. અમે નિત્ય નિયમ કરી રહીએ, ત્યાર પછી અનાજ તે લઈએ. માટે દર્શન કરાવો પ્રીતે, સર્વે ઠેકાણે તે રૂડી રીતે. એમ કહી ખાટલો ઉપડાવી, આવ્યા મંદિરમાં હેત લાવી. કર્યા ઠાકોરજીના દર્શન, સૌના દર્શન કર્યા પાવન. કથા સાંભળી છે પ્રીત કરી, પછી ઓરડીએ આવ્યા ફરી. ઓરડીના બારણે અનુપ, ખાટલો રાખ્યો તે સુખ રૂપ. તેમાં બેઠા થકા મુક્ત રાજ, જમે ભોજન સુંદર સાજ. જમાડે બ્રહ્મચારી આદિક, રૂડા પકવાન તે પ્રેમે ઠીક. જમ્યા મુક્ત રાજ દયા આણી, હસ્ત ધોવરાવ્યા પાયું પાણી. લીધો મુખવાસ સુખકારી, પછી વાત કરવાનું ધારી. સ્વતઃ સિદ્ધ અનાદિ અનુપ, મુક્ત રાજ મહાસુખ રૂપ. સંતને પાસે બોલાવી તે પ્રીતે, કહે તે પ્રત્યે રૂડી રીતે. તમે સર્વે સંતના મંડળ, કૃષ્ણ સર ઉપર સકળ. છત્રીએ જાઓ સહુ આજ, કથાનો સર્વે લઈ જાઓ સાજ. પાટ કથાની ત્યાં ઢાળો પ્રીતે, સિંહાસન કરો રૂડી રીતે. માહી ઠાકોરજી પધરાવો, ચોપે સંત હરિજન જાવો. પુરુષોત્તમ લીલામૃત સાર, તેની કથા કરો તે ઠાર. હું પણ આવું છું તરત ત્યાંય, તમે જઈ કરો સાબદાય. કરો ચાલતી તે કથા આજ, એમ કહ્યું પોતે મુક્ત રાજ. ત્યારે સ્વામી વૃંદાવન દાસ, સ્વામી ઘનશ્યામ જીવન પાસ. ભગવત સ્વરૂપ દાસજી તે, શ્વેત વૈકુંઠ દાસજી પ્રીતે. બ્રહ્મચારી જે નિર્ગુણાનંદ, બહુરમાં પામી આનંદ. ધર્મ કિશોર દાસ પુરાણી, અતિ અંતરમાં હેત આણી. પુરાણી હરિ પ્રસાદ દાસ, કેશવ પ્રિય દાસજી પાસ. શ્રીરંગદાસજી આદિ જેહ, ગયા છતરીએ કરી સ્નેહ. ત્યાં અચળ અગાસી નીચે જઈ, કથાની પાટ ઢાળી છે લઈ. તેહ પાટથી પશ્ચિમ બાજુ, સિંહાસન રચાવ્યું છે કાજુ. તેમાં મહારાજ શ્રીની મૂર્તિ,
પધરાવી છે ત્યાં હે તે અતિ તે પાટ થકી પૂર્વ બાજુ મુક્તરાજનો પલંગ તે કાજુ તેહ પલંગનો માગ રાખી પાટ ઉપર બાજોઠ નાખી ગાદી તકીયો બિછાવ્યો છે સાર પધરાવી પુસ્તક તે વાર બેઠા વાંચવા તે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી મૂર્તિ ધારી પુરુષોત્તમ લીલામૃત જેહ સુખ સાગર નામ છે તેહ એહ કથા વંચાતી તે હતી ત્યારે બાપા શ્રી તે શુભમતી મંદિરમાંથી નિજ પલંગ સંત હરિજન લઈ સંગ ઉપડાવી નીકળ્યા તે પ્રીતે બાપા શ્રી આવ્યા છે રૂડી રીતે સ્વામી ઈશ્વર ચરણ દાસ ગોપી વલ્લભ દાસ છે પાસ એ હાદિ સંત હરિજન ઘણા કાનજી ભાઈ બાપા શ્રી તણા મનજી ભાઈ માવજી ભાઈ હિરજી ભાઈ જાદવજી ભાઈ સેવક રામજી ભાઈ જાણ આશા ભાઈ શ્રદ્ધામાં પ્રમાણ નાગજી ભાઈ ને ભૂરા ભાઈ જોશીપુરાના નાનજી કહેવાય સેદલાના પ્રાણ શંકર જેહ એહ આદિક સહિત તેહ મુક્તરાજ બાપા શ્રી તે પ્રીતે હરિજનો સાથે રૂડી રીતે આવ્યા છતરીએ સુખકારી નિજ ભક્તના તે ભય હારી ચરણ તણા કરી દર્શન સભામાં પધાર્યા છે જીવન ત્યાં સૌ સંતના દર્શન કર્યા પુસ્તકની પૂજા અનુસર્યા બ્રહ્મચારીની પૂજા તે કરી ચંદન ચરચીને હાર ધરી આરતી કરી અતિશય ઉમંગે કર્યા દર્શન તે સહુ સંગે પછી બેસાર્યા ખુરશી પર સહુને પૂજા કરવા સુંદર સંત આવી લાગે સહુ પાય તે સંતને પૂજે મુક્તરાય પહેલા સંત બાપા શ્રીને પ્રીતે પૂજા કરે છે તે રૂડી રીતે ચંદન ચરચી હાર ધરાવે તે હાર બાપા પાછો પહેરાવે સંતને ભાલે ચરચી ચંદન હાર પહેરાવે કરી વંદન એમ સહુ સંતની પૂજા કરી સુખ આપ્યું સહુને સર્વોપરી પછી પોતે બિરાજ્યા છે પ્રીતે પલંગ પર તે રૂડી રીતે બેઠા બેઠા કથા શ્રવણ કરે વાંચે વર્ણી બહુ મીઠે સ્વરે સંત હરિજન નિર્ગુણ સહુ મુક્તરાજ રાજી થયા બહુ. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे बापाश्रीए क्षत्रिय यज्ञ करवानुं नक्की करी भुज आदि गामोमां कंकोत्रीओ मोकली तथा पोताना नित्य नियमनी वात करी ने क्षत्रिये पधारी पारायण चालू कराव्युं. ए नामे 125मो अध्याय.